જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો આજે આપણે જવાનું છે સોમનાથ વોલીબોલ રમવા। ચોવાડ પૂગી પહેલાં લઈ લીધા અનાનસ, કેમ કે યાર થોડીક એનર્જી તો જોઈએ ને। અનાનસ લઈને અમે બેસી ગયા બુલેરામાં। પછી અમે નીકળી ગયા સોમનાથ તરફ। પછી અમે પહોંચી ગયા સોમનાથ, પણ અમે ખોટા લોકેશને પૂગી ગયા, એટલે અમારે અહીંથી ભાગવું પડ્યું। પછી અમે પૂગી ગયા સોમનાથ અને દૂરથી કરી લીધા દાદાના દર્શન। રસ્તામાં જોવા મળે મને જનાવર જોઈ અમે પહોંચી ગયા રામ મંદિરે, અને આ લોકો તો ભૂલા પડી ગયા હતા। પછી મેં કરી લીધા દર્શન। રામ મંદિરેથી જોવા મળે છે મસ્તનો વ્યૂ। દર્શન કરી અમે નીકળી ગયા બીચ તરફ। બીચે પર ગયા ત્યાં રેગિસ્તાની હાંડિયા જોવા મળ્યા। દરિયા ઘડીક રખડી હું ને પ્રકાશ નીકળી ગયા બીચ વોલીબોલમાં રજીસ્ટ્રેશન કરવા, અને આવી ગયો અમારો વારો। એ પ્રકાશ તો ખતરનાક રમતો હતો। પહેલો મેચ જીતી અમે આવી ગયા બીજો મેચ રમવા। મેચ પૂરો કરી હું ને પ્રકાશ નીકળી ગયા ચા પીવા। ચા પી અમે આવી ગયા સન્માન સમારોહમાં। પછી અમે પણ કલેક્ટ કરી લીધા અમારા મેડલ રાજેશભાઈના હાથે। પછી મેં કર્યું થોડુંક સેલિબ્રેશન। પછી હું ને પ્રકાશ આવી ગયા ગાર્ડનમાં આટા મારવા। પછી અમે બધા લોકો આવી ગયા માધવ હોટલમાં જમવા। પછી અમે બધાએ લઈ લીધી ગુજરાતી થાળી અને ભૂત બોલાવી દીધું। જમીને કરી લીધું મીઠું મોઢું, જેમાં પછી થોડુંક મીઠું તો ખાવું પડે ને, પ્રકાશ કહેતો। પછી અમે પૂગી ગયા અમારા ગ્રાઉન્ડે। પછી બધી ટ્રોફીઓ ગોઠવી દીધી લાઈનમાં। પછી પ્રકાશ કે મારો ફોટો પાડો, તો એનો ફોટો પાડી દીધો। તો આજના વ્લોગમાં તો બસ આટલું જ, મળીએ એક નવા વ્લોગમાં। જય શ્રી રામ।